વડોદરા શહેરના માંજલપુર પોલીસ મથકે એક સગીર બાળા સાથે છેડતીની ફરિયાદ દાખલ થઈ છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર માંજલપુર વિસ્તારમાં આવેલા વિદ્યાલય એજ્યુકેશન કેરમાં અભ્યાસ કરતી સગીરા બાળા સાથે ગેરવર્તનની ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. જેમાં આ જ સંસ્થા સાથે કામ કરતા વિક્રમ રાવંત ઉંમર વર્ષ 42 રહે પ્રણવ સોસાયટી તુલસીધામ સોસાયટી માંજલપુર વિરુદ્ધ આ ફરિયાદ નોંધવામાં આવી છે. બીએમએસની કલમ 74-75-2 બાળ રક્ષણ અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ગુનાની તપાસ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાથ ધરવામાં આવશે. જે સંસ્થા ખાતે આ ઘટના બની છે તેના સંચાલક ઉત્સવ ચોકસીએ મીડિયા માધ્યમમાં સમક્ષ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ તેવી વાત કરી હતી. તો ભોગ બનનારના પરિવારજને પણ મીડિયા સામે આવીને આ ઘટના અંગે જાણકારી આપી પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. એમાં એવું હતું કે ક્લાસીસમાં મારી ભાણી ભણે છે, એમાં સર સાથે એમને છેડતી કરી છે મારી ભાણી સાથે, એટલા માટે અમે આવ્યા છે. કયું ક્લાસ છે? વિદ્યાલય. ઓકે. અને શું ક્યાં આવેલું છે? માંજલપુર આવ્યું છે, ડોમિનોઝ પિઝાની બાજુમાં. તમને કઈ રીતથી ખબર પડી? એ સાંજે અમારે આવી ટ્યુશનેથી ઘરે, પછી એની મમ્મીને ફોન કરે, એની મમ્મી હતી નહીં ઘરે, એટલે આવ્યા પછી એની મમ્મીને ફોન કરીને એના મમ્મીને અમારા પર ફોન આવ્યા, એટલે પછી એની મમ્મીને કીધું કે મમ્મી મારી સાથે આવું થયું છે, એટલે પછી અમને ખબર રાતે પડી. દીકરીની શું ઉંમર છે? શું કહો? દીકરીની 13 વર્ષ. તો શું કહેશો આ પ્રકારે જ્યારે તમે વિશ્વાસ મૂકીને ક્લાસમાં મોકલો? એ જ કહે છે, એટલા જ માટે જ અમે સવારે પછી ગયું કે ગયા અને ક્લાસમાં તો એ કહે છે કે અમારી ભૂલ થઈ ગઈ છે, એવું છે, બધું એક્સેપ્ટ કરે છે. હવે એ રીતે વાત થઈ છે અમારી. શું નામ છે? વિક્રાંત. તમારું નહીં ભાઈ? એ વિક્રાંત એ ભાઈનું જ નામ છે. શું આખું નામ? એ વિક્રાંત સર એવું કહે છે, હવે આપણે આખું નામ નથી. શું ભણાવતા રહે છે? એ સર હવે તો એક્સ્ટ્રા ક્લાસમાં હતી, એટલે મને નથી ખબર, એની મમ્મીને ખબર છે, એની મમ્મી અત્યારે અવેલેબલ બહાર છે. ઓકે. શું માનો છો આવી ઘટનાઓ જ્યારે બની રહી છે, પોલીસ તરફથી શું આશા અપેક્ષા? પોલીસ તરફથી તો ફૂલ અમારો સપોર્ટ છે કે જે અમારે કરવો એ માટે. કઈ રીતનો ન્યાય મળવો જોઈએ? ફરિયાદ દાખલ થઈ કયા પ્રકારની સજા થવી જોઈએ? એ તો હવે જે આ પોલીસ એ કરે, અને અમે તો કીધું છે કે અમે એમને સબક શીખવાડો જો ફરી કોઈ આવી છોકરી સાથે ફરીવાર કોઈ વાર આવું ના થઈ શકે. શું નામ આપનું? ના, એકલી જ હતી, એકલી જ છોકરી હતી ને સર હતા, એમાં એક્સ્ટ્રા ક્લાસીસમાં હતા, એટલે એ ઓફિસમાં બેસાડીને આવું થયું છે એને. શું નામ આપનું? જે વ્યક્તિને આપણે રાખ્યા હતા એમને અત્યારે સબક શીખવાડી રહ્યા છે, અને આ પ્રોબ્લેમ એમને અત્યારે કમ્પ્લેન કરીને એમને બધું નોંધાઈ દીધું છે. બધો પ્રોબ્લેમ હવે સોલ્વ થઈ જશે અને એમના પર કેસ કરી દેવામાં આવ્યો છે. સાહેબ, કેટલું ખરાબ કહેવાય આ? કેમ કે ખરેખર ગુરુ અને શિક્ષકનો 100% અતિશય ખરાબ કહેવાય, અને હું પણ નિંદા કરું છું આ વાતની. હું આના સપોર્ટમાં બિલકુલ છું જ નહીં, અને બિલકુલ આ વસ્તુ આપણે એક્સેપ્ટેબલ જ નથી. અને કેવા વ્યક્તિને સાહેબ આપે રાખ્યા? ઘણા વર્ષોથી કામ કરતા હતા, બરાબર છે, અને આવું એમનો રૂપ જોઈને હું પોતે બહુ જ દિલગીર છું કે આવું ના થવું જોઈએ, અને હું કડી નિંદા કરું છું આ વસ્તુની, અને મને બિલકુલ યોગ્ય નથી લાગ્યું. એક્સેપ્ટ કરી રહ્યા છે કે આવું કંઈ થયું છે? હા, એમની રીતના એમને અત્યારે અંદર એક્સેપ્ટ કર્યું હોય તો ખબર નહીં, અત્યાર સુધી તો નહોતા કરતા, પણ હવે અહીંયા લાયા પછી એમને સબક શીખવાડવામાં આવી રહ્યો છે. અહીંયા પોલીસ સ્ટેશનમાં લાયા છે, અને એનું આપણે સોલ્યુશન લાવીશું. માનો છો તમારી ઇન્સ્ટિટ્યૂટનું નામ આ તો ખરાબ થયું સાહેબ? એ તો તમે એમને એટલા માટે જ સાહેબ અહીંયા છું ને, આટલા વર્ષોથી કામ કરતા હોઈએ. અરાઉન્ડ 7 yearsથી છે. શું નામ છે ઇન્સ્ટિટ્યૂટનું? સાહેબ, ઇન્સ્ટિટ્યૂટ માંજલપુરમાં સ્થિત છે સાહેબ, અને મહત્વ નામ છે તમારી ઇન્સ્ટિટ્યૂટ છે ને સાહેબ, તમે ચલાવો છો ને? વિદ્યાલય નામ છે, બરાબર છે. પણ દીકરી શેના માટે આવી હતી તમારે ત્યાં? શું ભણતી હતી? 8th સ્ટાન્ડર્ડનું ટોટલ જે સબ્જેક્ટ્સ હોય, મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ એ ભણતી હતી. ઓકે. તો આ ક્યારે ઘટના બની, અને એક્સ્ટ્રા ક્લાસીસના નામે આ કઈ ઘટના થઈ એવી વાત છે? હા, એટલે એમને એક્સ્ટ્રા ક્લાસ રાખ્યો હતો ને એવી રીતના કંઈક એક પ્રોબ્લેમ ક્રિએટ થયો, એટલા માટે. એ દીકરી એકલી જ હતી? શું કહો છો? એ દીકરી એકલી જ હતી જ્યારે આ એક્સ્ટ્રા ક્લાસ? બીજા સેશન્સ હતા, બીજા લેક્ચર્સ ચાલતા હતા બાજુમાં, પણ જ્યારે આ થયું ત્યારે અમને મોર્નિંગમાં જ ખબર પડી, જ્યારે પેરેન્ટ્સે વાત કરી ત્યારે. ઓકે. તમે શું માનો છો, તમારે ત્યાં વ્યક્તિ કામ કરતા હતા, કેવી સજા થવી જોઈએ? એમને સજા થવી જ જોઈએ. જો આ વસ્તુ એમને કરી છે તો આ વસ્તુ એક્સેપ્ટેબલ જ નથી, અને હું એ જ પક્ષમાં છું, છોકરીના જ પક્ષમાં છું. એક સ્ટુડન્ટ અને એક ટીચરનો બહુ પવિત્ર સંબંધ હોય છે, અને આવી વસ્તુ થાય એની હું કડી નિંદા જ કરું છું. તમારી ઇન્સ્ટિટ્યૂટ બદનામ થઈને તમે ઇન્સ્ટિટ્યૂટ વતી એમના પર ફરિયાદ નોંધાવશો? 100% નોંધાઈશું. જો એમને સબક શીખવાડવા માટે જે કરવું પડશે બધું જ કરીશું. આપનો પરિચય? ઉત્સવ. ઉત્સવભાઈ કેવા? ઉત્સવભાઈ ચોક. સાહેબ, ગઈકાલે માંજલપુર પોલીસ સ્ટેશન મથકમાં એક ગુનો નોંધાયો છે. પોસ્કોનું શું છે આખું? ગઈકાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 74-75-2
અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ એક ગુનો નોંધવામાં આવેલો છે. જે ગુનામાં ભોગ બનનાર જે છે એ તુલસીધામ 4 રસ્તા પાસે આવેલી વિદ્યાલય ખાનગી ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરે છે. જે ક્લાસીસમાં વહીવટી કામ કરતા વિક્રાંત નીતિનભાઈ રાવળ નામના આરોપીએ ભોગ બનનારને એકલા એક રૂમમાં બોલાવીને ત્યાં એની સાથે શારીરિક અડપલા કરેલા એવો આક્ષેપ છે. જેની ફરિયાદ નોંધી આરોપીને રાઉન્ડ અપ કરી એની પૂછપરછ કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલુ છે. આરોપી કેટલા વર્ષનો છે અને ત્યાં આગળ શું કામ કરતો હતો અને આરોપી વહીવટી કામ કરે છે ત્યાં ટ્યુશન ક્લાસીસમાં એડમિનિસ્ટ્રેટિવ કામ. કેટલા વર્ષથી ત્યાં આગળ કામ કરે છે એ તપાસ ચાલુ છે. હા, કેટલા વર્ષથી આમાં હાલ જે પ્રાથમિક છે એમની જે ભોગ બનનાર છે. બાકી એ સિવાય બીજા કોઈએ આપણે રજૂઆત કરી હોય એવું કોઈ જણાવ્યું આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે? ના. શું લાલચ આપતો હતો? કોઈ લાલચ આપતો આપીને બોલાવતો હતો? હા, એ જે ગણિત અને અંગ્રેજી શીખવાડવાની લાલચ આપીને બોલાવે.